નમસ્કાર. આકાશવાણી સમાચાર કરણ મકવાણા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઓડિશાના ભુવનેશ્વર ખાતે પોલીસ મહાનિદેશકો અને મહાનિરીક્ષકની અખિલ ભારતીય પરિષદને સંબોધન કરશે. કેન્દ્ર સરકાર અને એશિયા વિકાસ બેંક એડીબી વચ્ચે $9 કરોડ 80 લાખ ઋણ કરાર પર હસ્તાક્ષર. બાગાયત સાથે સંકળાયેલા ખેડૂતોને લાભ થશે. વર્ષ 2030 સુધીમાં દેશના કાપડ ઉદ્યોગના ટર્નઓવરને $350 અબજ સુધી પહોંચાડવાનું લક્ષ્યાંક હોવાનું જણાવતા કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહ. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે ગુજરાતની એક દિવસની મુલાકાતે. કેન્દ્રીય સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનું ઉદ્ઘાટન કર્યું. અને આજે લખનૌમાં સૈયદ મોદી આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન સ્પર્ધાની સેમીફાઇનલ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓડિશાની 3 દિવસની મુલાકાતે ગઈકાલે સાંજે ભુવનેશ્વર પહોંચ્યા છે. શ્રી મોદી આજે ઓડિશાના ભુવનેશ્વર ખાતે પોલીસ મહાનિદેશકો અને મહાનિરીક્ષકની અખિલ ભારતીય પરિષદમાં ભાગ લેશે. દેશના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને સુરક્ષા પ્રબંધકોને રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવા આ પરિષદ યોજાઈ રહી છે, જેમાં સરહદ પારના આતંકવાદ, ડાબેરી ઉગ્રવાદ, દરિયાકાંઠાની સુરક્ષા અને નવા ફોજદારી કાયદા સહિતના મુદ્દે સત્ર યોજાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે 3 દિવસની આ પરિષદનું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ ગઈકાલે બીજુ પટનાયક આંતરરાષ્ટ્રીય હવાઈ મથક નજીક એક જાહેર સભાને સંબોધિત કરી હતી. તેમણે એરપોર્ટથી રાજભવન સુધી રોડ શો પણ કર્યો હતો. બાદમાં શ્રી મોદીએ પક્ષના મુખ્યાલયમાં ભાજપના સાંસદો અને ધારાસભ્યો સાથે વાતચીત કરી હતી. કેન્દ્ર સરકાર અને એશિયા વિકાસ બેંક એડીબીએ બાગાયત સાથે સંકળાયેલા ખેડૂતોને લાભ આપવાના ઉદ્દેશથી $9 કરોડ 80 લાખ ઋણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આનાથી ખેડૂતોને રોગમુક્ત વાવેતર સામગ્રી ઉપલબ્ધ થશે અને ઉત્પાદકતા, ફળોની ગુણવત્તા વધારવા અને આબોહવા પરિવર્તનની અસરોનો સામનો કરવામાં મદદ મળશે. સ્વચ્છ છોડ કાર્યક્રમ હેઠળ આર્થિક બાબતોના વિભાગના સંયુક્ત સચિવ જુહી મુખર્જી અને ભારતમાં એડીબીના નિવાસી અધિકારી કાઈ વેઈ યેઓએ આ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. સરકારે જણાવ્યું છે કે સાર્વભૌમિક રસીકરણ કાર્યક્રમ એટલે કે યુઆઈપી હેઠળ 7.43 કરોડ જેટલા લાભાર્થીઓ નોંધાયા છે. આ કાર્યક્રમ હેઠળ સગર્ભા સ્ત્રીઓ અને 0 થી 16 વર્ષ સુધીના બાળકોને 12 જેટલા રોગો માટે જીવનરક્ષક રસી આપવામાં આવે છે. લોકસભામાં એક લેખિત જવાબમાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલે ગઈકાલે જણાવ્યું કે 1.26 કરોડ રસીકરણ સત્રો યોજવામાં આવ્યા છે અને લગભગ 27.77 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. આરોગ્યમંત્રી જગત પ્રકાશ નડ્ડાએ જણાવ્યું છે કે પીએમ આયુષ્યમાન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશનનો હેતુ દેશમાં આરોગ્ય સેવાઓની પહોંચ અને જાહેર આરોગ્ય માળખાને મજબૂત કરવાનો છે. લોકસભામાં પૂરક પ્રશ્નનો જવાબ આપતા શ્રી નડ્ડાએ જણાવ્યું કે આ મિશનનો હેતુ બ્લોક સ્તર પર 3,300 જાહેર આરોગ્ય એકમો, 730 સંકલિત જાહેર આરોગ્ય પ્રયોગશાળાઓ અને 602 ક્રિટિકલ કેર બ્લોક સ્થાપવાનો છે. વિદેશમાં મુશ્કેલીમાં મુકાયેલી ભારતીય મહિલાઓને મદદ કરવા માટે સરકારે 9 વન સ્ટોપ સેન્ટર ઓએસસીના પ્રસ્તાવને મંજૂરી આપી છે. મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી સાવિત્રી ઠાકુરે લોકસભામાં એક લેખિત જવાબમાં આ મુજબ જણાવ્યું હતું. આ કેન્દ્રોમાં બહેરીન, કુવૈત, ઓમાન, કતાર, સંયુક્ત આરબ અમીરાત અને સાઉદી અરેબિયામાં મળીને કુલ 7 તથા ટોરેન્ટો અને સિંગાપોરમાં એક કેન્દ્રનો સમાવેશ થાય છે. મંત્રીએ જણાવ્યું કે વિદેશમાં ભારતીય નાગરિકો માટે ભારતીય સમુદાય કલ્યાણ ફંડની સ્થાપના કરવામાં આવી છે. વર્ષ 2030 સુધીમાં દેશના કાપડ ઉદ્યોગના ટર્નઓવરને $350 અબજ સુધી પહોંચાડવાનો કેન્દ્ર સરકારનો લક્ષ્યાંક છે, એમ કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહે જણાવ્યું હતું. સુરતની 2 દિવસની મુલાકાતે આવેલા શ્રી ગિરિરાજસિંહે ગઈકાલે કહ્યું કે સુરત આપબળે ટેક્સટાઇલ ઉદ્યોગના વિકાસનું મોડલ બન્યું છે. શ્રી સિંહે ગઈકાલે સુરતમાં ભારત ટેક્સ 2025ના પ્રચાર માટે રોડ શો યોજ્યો હતો. 14 થી 17 ફેબ્રુઆરી 2025 દરમિયાન નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારત ટેક્સ 2025 ગ્લોબલ ટેક્સટાઇલ એક્સપો યોજાશે. આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે જણાવ્યું કે દક્ષિણ ગુજરાતનું સુરત શહેર ટેક્સટાઇલ ઉદ્યોગનું હબ છે, જેથી રાજ્ય સરકાર દ્વારા નવસારી જિલ્લાના વાંસી બોરસી ખાતે પીએમ મિત્ર પાર્કનું નિર્માણ થઈ રહ્યું છે. મણિપુર સરકારે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની મિઝોરમના મુખ્યમંત્રી
લાલદુ હોમાની કથિત માંગણીની આકરી ટીકા કરી છે. એક નિવેદનમાં મણિપુર સરકારે જણાવ્યું કે સરકાર અલગાવતાવાદી હિતોના ઇશારે પૂર્વોત્તર ભારતના વિભાજન માટે કામ કરતી વ્યક્તિ, જૂથ કે સંગઠનની સામે કડક કાર્યવાહી કરશે. મિઝોરમના મુખ્યમંત્રીના એક અખબાર સાથેના ઇન્ટરવ્યૂનો ઉલ્લેખ કરતા નિવેદનમાં કહેવાયું છે કે મિઝોરમના મુખ્યમંત્રી નફરત અને વિભાજનની ભાવનાને ભડકાવાને બદલે સારા પાડોશી બની શકે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પરથી પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. તેઓ આજે બપોરે સુરત વિમાન મથકે આવી પહોંચશે. ત્યાંથી તેઓ કિમ રેલવે સ્ટેશન જશે અને બુલેટ ટ્રેન ટ્રેક સ્લેબ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીની મુલાકાત લેશે. ત્યારબાદ લોકાદ્રાના પ્લાન્ટ્સર ઇન્ડિયા ફેક્ટરીની મુલાકાત લેશે. શ્રી વૈષ્ણવ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગતિશક્તિ યુનિવર્સિટીના બીજા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યું છે કે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાનાર મહાકુંભ મેળો વૈશ્વિક એકતાનું પ્રતીક છે. ગઈકાલે મહાકુંભ 2025ના ઉદ્ઘાટન સમારોહને સંબોધન કરતા શ્રી શેખાવતે કહ્યું કે મહાકુંભ એ સંસ્કૃતિ, કળા અને હસ્તકલાના વૈશ્વિક આદાન પ્રદાનની તક અને વિવિધતાનો ઉત્સવ છે. આ પ્રસંગે ભૂટાન, નેપાળ, શ્રીલંકા, ઇન્ડોનેશિયા, મોરિશિયસ, મલેશિયા, મ્યાનમાર અને અમેરિકા સહિતના દેશોના રાજદૂતો અને હાઈકમિશનરો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે મહાકુંભ 2025 આવતા વર્ષે 13 જાન્યુઆરીથી શરૂ થશે અને 26 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે. સૈયદ મોદી આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન સ્પર્ધાની સેમીફાઇનલ મેચો આજે લખનૌમાં રમાશે. મહિલા સિંગલ્સમાં વિજેતા PV સિંધુનો સામનો દેશબંધુ ઉન્નતિ હુડા સામે થશે. પુરુષ સિંગલ્સમાં લક્ષ્ય સેનનો મુકાબલો જાપાનના શોગો યોગાઓ સામે, જ્યારે પ્રિયાંશુ રાજાવતનો મુકાબલો સિંગાપોરની જિયા હેંગ જેસન તે સામે થશે. ક્વાર્ટર ફાઇનલમાં ગઈકાલે સિંધુએ ચીનની ડાયવાંગને તો લક્ષ્યે મીરાબા લુવાંગ મેસનામને હરાવ્યો હતો. મહિલા ડબલ્સમાં ત્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદની જોડી તથા અશ્વિની પોન્નપ્પા અને તનિષા ક્રેસ્ટોની જોડી અંતિમ 4માં પહોંચી છે. હવામાન વિભાગે દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર ચક્રવાતી તોફાન ફેન્જલ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું હોવાનું જણાવ્યું છે. ચક્રવાત આજે બપોરે ઉત્તર પશ્ચિમ તરફ ઉત્તર તમિલનાડુ અને પુડુચેરીના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા છે. આજે ઉત્તર તમિલનાડુ, રાયલસીમા, દક્ષિણ તટીય આંધ્રપ્રદેશ અને યાનમમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. ઉપરાંત આજે કેરળ, માહે, દક્ષિણ આંતરિક કર્ણાટક અને આંદામાન નિકોબાર ટાપુ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરાઈ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની તામિલનાડુ કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના દીક્ષાંત સમારોહ માટેની મુલાકાત ખરાબ હવામાનને કારણે રદ કરવામાં આવી છે. હવે આ કાર્યક્રમની અધ્યક્ષતા યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ગોવિંદ રાજન કરશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે જયેશ વેગડા. આજના વર્તમાનપત્રોએ અલગ અલગ સમાચારોને હેડલાઇન્સ બનાવી છે, જેમાં જીડીપી ગ્રોથમાં ઘટાડાના સમાચાર લગભગ તમામ અખબારોમાં પ્રથમ પાને મુખ્ય સમાચાર તરીકે જોવા મળે છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ માટેની ચર્ચા, પ્રોન રેકેટ કેસમાં રાજ કુંદ્રાના ઘર અને ઓફિસ પર દરોડા, સંસદના બંને ગૃહોમાં ચોથા દિવસે પણ કાર્યવાહી ઠપ જેવા સમાચાર પણ પહેલા પાના ઉપર જોવા મળી રહ્યા છે. જીડીપી 2 વર્ષના તળિયે આર્થિક મોરચે સરકારને પડકાર શીર્ષક સાથે ગુજરાત સમાચારે પ્રથમ પાને હેડલાઇન બનાવી છે. તો નવ ગુજરાત સમાચારે પણ જીડીપી ગ્રોથ Q2માં ઘટીને 5.4%, 21 મહિનાના તળિયે મથાળા સાથે પ્રથમ પાને સ્થાન આપ્યું છે. સંદેશે પણ આર્થિક વૃદ્ધિ દર ઘટીને 5.4%, દોઢ વર્ષના નીચલા સ્તરે આ હેડલાઇનને પ્રથમ સ્થાને પ્રાણ આપ્યું છે. સ્થાનિક સમાચારોમાં રાધે ટ્રોગન અને ધરતી સાકેત ગ્રુપના મહેસાણા, અમદાવાદ, મોરબી સહિત 34 સ્થળે આવકવેરા વિભાગના દરોડાના સમાચાર તમામ અખબારોમાં જોવા મળે છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઓડિશાના ભુવનેશ્વર ખાતે પોલીસ મહાનિદેશકો અને મહાનિરીક્ષકની અખિલ ભારતીય પરિષદને સંબોધન કરશે. કેન્દ્ર સરકાર અને એશિયા વિકાસ બેંક ADB વચ્ચે $9.80 કરોડ ઋણ કરાર પર હસ્તાક્ષર. અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે ગુજરાતની એક દિવસની મુલાકાતે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.